ગુજરાતની સંસ્કૃતિને ઉજાગર કરવા ઘણા લોકો ગાયકોનો ફાળો રહેલો છે। આવી જ એક લોક ગાયિકા છે ધર્મિષ્ઠા ભરવાડ, જે ઘણા વર્ષોથી લોક ડાયરામાં સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી રહે છે। છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં સ્ટેજ પ્રોગ્રામમાંથી માંડીને લોક ડાયરામાં પોતાના સુરીલા કંઠે શ્રોતાઓને ડોલાવતી ધર્મિષ્ઠાનું વતન કુકાવ તાલુકાનું સનાળી ગામ ભરવાડ સમાજમાંથી આવતી ધર્મિષ્ઠાને વારસામાં સંગીત મળ્યું છે। માત્ર 6 વર્ષની ઉંમરે સિંગિંગની શરૂઆત કરી હતી। ધર્મિષ્ઠા ભરવાડ તેમનું જીવન નાનપણથી જ સંઘર્ષમય રહ્યું છે। માતા ભજન લખી દેને દીકરી ધર્મિષ્ઠા ભજન ગાય। આવી વિકટ પરિસ્થિતિનો સામનો કરીને ભજનની દુનિયામાં આગવું નામ કર્યું। શાળામાં ધોરણ 12 સુધીનું શિક્ષણ મેળવ્યું। શાળામાં પણ ભજન ગાતી, બસ ભજન એ દુનિયાની હતી। પછી ભજનને જ વ્યવસાય સ્વરૂપે સ્વીકાર્યો। પોતાના દાદા દ્વારા વારસામાં મળેલા સંગીતથી આજે આગવી ઓળખ ઊભી કરી છે। નાનપણથી જ ભજનનો અતિ શોખ। 5મા ધોરણમાં સંગીતની સ્પર્ધામાં સ્કૂલમાં પહેલા નંબરે આવી હતી ને સારું ઇનામ પ્રાપ્ત કર્યું હતું। પિતા વશરામભા દ્વારા સતત 7 વર્ષ સુધી મોટરસાયકલમાં ભજનના કાર્યક્રમ કરેલા। પિતા વશરામભાઈની ઘરની પરિસ્થિતિ અતિ ખરાબ હતી। મજૂરી કરીને ઘરનું ગુજરાન ચલાવતા છતાં દીકરી ધર્મિષ્ઠાને પ્રોત્સાહન પૂરું પાડ્યું ને ભજનમાં આગળ પ્રોત્સાહન આપ્યું। ત્યારે કહી શકો કે દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર। ધર્મિષ્ઠા ઘરકામ કરીને નવરાશના સમયે સંગીતનો રિયાઝ કરતી ને જુદા જુદા ભજનો ગાતી ને લખતી ને બીજાને સંભળાવતી। ધર્મિષ્ઠા ભરવાડ એટલે ભજનનો વળાંક કહી શકો। ધર્મિષ્ઠા ભરવાડના પરિવારમાં 2 બહેનો ને 2 ભાઈ। ધર્મિષ્ઠાને પહેલો પ્રોગ્રામમાં માત્ર 500 રૂપિયા મળ્યા હતા, પણ સતત સંઘર્ષ ને મહેનતથી આજે સારી નામના ધરાવે છે ને અત્યારે સારી ફી લોકો તેમને આપે છે। અંદરની જિજ્ઞાસા જો પ્રબળ અને જનૂની હોય ને તો ધારેલી સફળતાને સિદ્ધિ મેળવીને જ રહો, એનું ઉત્તમ ઉદાહરણ છે ધર્મિષ્ઠા ભરવાડ। પોતાના ઓલ ગુજરાત સિરોડિયા પરિવારનો પૂરો સહયોગ તેમજ ભજનિક માંડા ભગત, મનસુખભાઈ વસોયા, ભરતભાઈ બોરીચા, ભરત બારોટ, હેમુભાઈ લુણીધાર તેમજ સનાળી ગામની ભજન મંડળના સહયોગથી ધર્મિષ્ઠા ભરવાડ આગળ આવી છે। આજે ભજન, સંતવાણી, પ્રાચીન ભજનો, લોક ડાયરો, લગ્ન ગીત, શ્રદ્ધાંજલિ, રાસ ગરબા જેવા અનેક કાર્યક્રમો કરે છે। કુળદેવી ચામુંડા માતાજી તેમજ ભેખડાવાળી ખોડિયાર માતાજીના અતૂટ શ્રદ્ધા ધરાવે છે। જીવનના ઘણા ઉતાર ચઢાવ વચ્ચે માત્ર અત્યારે 20 વર્ષની ઉંમરે ઘણી લોકચાહના ધરાવે છે। ઘણા નામચીન ભજનિકોની સાથે કાર્યક્રમો કરેલા છે, જેમાં રાજભા ગઢવી, પૂનમબેન ગોંડલિયા, આશાબેન કારેલિયા, જયદીપ સોની જેવા અનેક નામી કલાકારો સાથે સ્ટેજ કાર્યક્રમો કરેલા છે। તેમનું પ્રિય ભજન કર્મનો સંગાથી રાણા મારું કોઈ નથી, આ ભજનથી એક આગવી ઓળખ ઊભી કરી છે। પ્રિય કલાકારોમાં પૂનમબેન ગોંડલિયા, ગોપાલ સાધુ તેમજ લલિતાબેન ઘોડાદરા છે। માતા પિતા, દાદા ને પરિવારના તેમજ સનાળી ગામના સહયોગથી આજે ધર્મિષ્ઠા ભરવાડ આગળ છે। ત્યારે કહી શકો કે જો હિંમત ને જુનૂન હોય તો કોઈ પણ પરિસ્થિતિમાં તમે આગળ વધી શકો છો ને ઉત્તમ દાખલો છે। ધર્મિષ્ઠા ભરવાડ છે, સલામ છે આ દીકરીને। છેલ્લે કહેલું કે આ ડિજિટલ યુગમાં પ્રાચીન ભજન, સંતવાણીને જાળવી રાખવી જોઈએ, જે આપણા ભારત દેશની સંસ્કૃતિ છે। ધર્મિષ્ઠાની મોટી બહેન અસ્મિતાબહેન પણ બહેનના પગલે ભજન ગાઈ રહી છે। અત્યારે બહેનો પણ સાથે ભજનના, લગ્ન ગીતના કાર્યક્રમો કરી રહી છે ને પરિવારને સહયોગ કરી રહી છે। જે કોઈ ધર્મિષ્ઠાનો કાર્યક્રમ કરવા માંગતા હોય તો તેના મોબાઈલ નંબર છે 9099194749 નો કોન્ટેક્ટ કરી શકે છે। આવા નાના કલાકારોને સપોર્ટ કરીને આગળ લાવવા જોઈએ, ત્યારે કહી શકો દીકરી દેવોદ્ભવ। રિપોર્ટર કમલેશ રાવરાણી, સુલતાનપુર। મારું ગામ કુકાવા તાલુકાનું સનાળી ગામ છે અને મને ભજન ગાવાનો ઘણો શોખ છે અને હું ભરવાડ સમાજમાંથી આવું છું। ભજનમાં મને આગળ પ્રયત્ન અને સપોર્ટ ઘણો મારા પરિવારનો પણ ઘણો છે, મારા મમ્મી પપ્પાનો પણ ઘણો છે, સ્કૂલમાંથી બધા સાહેબોનો ઘણાનો મારો સપોર્ટ છે, ગામમાંથી કલાકારો છે એના અમારું એક શનિવારે એક ગામમાં છે, દર શનિવારે એના પ્રોગ્રામ હોય તે એ મંડળનો પણ મારે ઘણો સપોર્ટ છે। અત્યારે ઘણા આગળ જતાં હું ઘણા પ્રોગ્રામ કરું છું। હું ડાયરો, સંતવાણી, લગ્ન ગીત બધું કરું છું અને ઘણા મોટા કલાકારો પણ અત્યારે સ્ટેજ મને મળે છે। તે બદલ મારા પરિવારનો અને મારા સમાજનો બધાને હું આભાર માનું છું। અત્યારે સ્ટેજ પ્રોગ્રામમાં હું ઘણા મોટા પ્રોગ્રામ કરું છું અને
રાજભા ગઢવી છે, સાગરબાપુ મેસવાણિયા છે, પૂનમબેન ગોંડલિયા છે, લલિતાબેન ગોળદરા, એ બધા જોડે ઘણા કલાકારોએ મેં પ્રોગ્રામ કરી લીધો છે અને સારું નામ છે મારું પ્રોગ્રામની દુનિયામાં. અને હજી પણ આગળ જવા માટે પ્રયત્ન કરું છું અને હું સંતવાણી, લોક ડાયરો, લગ્ન ગીત એ બધું કરું છું. મેઘવર હે છે આજ ઝરમર ઝરમર, ચબકી વીજળીને લાગે એનો ડાર, કેમ કરી જાવું એને મળવા, હો જાવું તો પડશે એને મળવા. એવા ઠાકરના એ પ્રતાપે ને હડે, દિવાલડા રે જબુકતા. એવા ઠાકરના એ પ્રતાપે ને હડે, દિવાલડા રે જબુકતા. હવે એના રે એ વાછરું જોવા લખા, મારે રે એ ભરવા ડાળ મુને મારો ઠાકર ઠાપકો દિયે જો. આવી ગાયો ના એ ગોવાડિયા જાટ, ગાયો લઈને આવજો. આ મારી દીકરી છે, ધર્મિષ્ઠા ભરવાડ એનું નામ છે. પણ એને નાનેથી બહુ શોખ હતો, નિશાળમાં ભણતી તેનો એ મૂળ પાયો એનો એ શરૂઆત. પછી અમારા ગામમાં શનિવારે દર શનિવારે ભજન થાય છે, વર્ષોથી ગાય છે. એમાં પણ એને બહુ સપોર્ટ મળ્યો. પછી અમારે માંડા ભગત છે, તો કે મારા બાપુજીના મામાના દીકરા એટલે મારા કાકા છે, એનાથી થકી ઘણો અમને સ્ટેજ મળ્યો અને અટાણે ઘણું સારું નામ છે. હું ધર્મિષ્ઠાના મમ્મી છું અને ધર્મિષ્ઠા મારી દીકરી, એને નાનપણથી જ ભજનનો શોખ હતો. એટલે એને કીધું કે મમ્મી મારે ભજન ગાવા છે તો મારામાં થોડું ધ્યાન દ્યો. એટલે અમે એને પછી નિશાળમાં એ ગાતી અને ગાતા ગાતા પછી એમ કીધું કે મારે હવે આગળ વધવું છે તો મને તમે થોડુંક સપોર્ટ આપો એમ. પછી એને ભજન લખી દેતી, કોઈ લગ્ન ગીત લખી દેતી અને એનો રાગ એને સમજાવતી અને એમાંથી પછી શીખતી ગાતી. પછી એમ બહાર સ્ટેજ પ્રોગ્રામ કરવા માંડી, એમાંથી થોડી થોડી આગળ વધતી ગઈ. અત્યારે અમારે માતાજીની ઠાકરની દયા છે, તેને અત્યારે મોટા સ્ટેજ મળે છે. અત્યારે ડિજિટલ યુગ છે અને લોકો બધા માણસો લોકડાયરને બહુ ચાહે છે. તો આપણે પ્રાચીન ભજનો, પ્રાચીન દુઆ, પ્રાચીન છંદ, શિવસ્તુતિ, પ્રાચીન લગ્ન ગીતો એ બધું આપણે જીવંત રાખવા માટે હું પ્રેક્ષકોને એટલું કહેવા માગું છું કે પ્રાચીન દુઆ છંદ ને એ બધું આપણે જીવંત રાખવું જોઈએ, એ આપણી નૈતિક ફરજ છે. હવે અમે નાનાથી ભજન બોલતા, નાનાથી એટલે ભજન કાર્યક્રમમાં બહુ સારું કામ કરતા અને ભજન આવડતા મને પોતાને. એટલે આ અમારી દીકરીને એમ થયું કે આ આટા ભજન બોલે છે તો મને જરાક એવું લાગે કે હું જરાક શીખી. એટલે અમારી દીકરી આ ભજન થોડું થોડું કરીને શીખી ગઈ અને આવડી ગયું અને શીખી હોત ગઈ છે. અને વળી પેટી આવડે છે, વળી એની ગીત આવડે છે, ભજન આવડે છે, ગરબા આવડે છે, લોકગીત આવડે છે, એમાં કોઈ ખામી નથી. આ ભગવતી માતાજીની દયા છે, રામની કૃપા થઈ એટલે બધું હાલે છે બાપા. આ આવી રીતે છે. દીકરી શું થાય તમારે? આ દીકરી અમારા દીકરાની દીકરી છે, મારા દીકરાની દીકરી છે. એટલે હું એને આટા થાઉં છું, અમારામાં આટા થાય ને એટલે આટા થાઉં છું. અને મારા દીકરાની દીકરી છે અને અટાણે બહુ સારું છે, હોશિયાર છે, કાર્ય બહુ સારું કરે છે.